જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં। તો આજે તો સવારે એટલી ઝીકાઝીક થઈ ગઈ કે વાત જ જવા દો। કાલે રાતે લેટ થઈ ગયું હતું સુવામાં અને સવારે ઉઠ્યા લેટ એટલે કામ બધું હતું અને અચાનક મહેમાન આવી ગયા એટલે બધુંય રસોઈ ને કામ ને બધુંય ભેગું થઈ ગયું હતું આજે। મમ્મીએ આજે ઉતાવળમાં પહેલી વાર ભાત મૂક્યા તો વળી કંઈક અંદર કામ કરવા ગયા ને તો ભાત ઉભરાઈ ગયા। વળી પાછું બીજી વાર ભાત મૂક્યા ને તો ભાત બરી ગયા। મમ્મી કહે જો શું થાય છે? દાળ બનાવી તો દાળમાં એમને બોલો ટમેટું ને નાખ્યા વગર ઝેરી નાખી। મમ્મી કહે સવારનું આવું જ થાય છે, જીકાજી કોઈ ને એટલે આવું જ થાય। આજે થોડાક થાયકા થાય વધારે, મમ્મીને થોડીક તબિયત વીક છે આજે એટલે થોડું કામ વધારે ઓલું થાય એમ। ને પપ્પા ને લોકો જો અત્યારે છે કે અમે ફ્રી થયા કામ, મતલબ મહેમાન હજુ ગયા જમીને, એને કેવલ લોકો ગયા છે ને બહાર, ને પપ્પાને લોકો જસ્ટ જમીને કીધું પપ્પાને બધું પેકિંગ કરતા હતા, સૂઈ જાઓ હવે તમે થોડીક વાર આરામ કરી લ્યો। મમ્મીને એને કીધું મમ્મીને મજા નથી તો મમ્મી જો થોડુંક પછી બધું કામ ખેંચીને ન થાય મારાથી અત્યારે, એટલે કીધું મેં જેટલું થતું એટલું મેં બધું કરી નાખ્યું। મમ્મીને કીધું મમ્મી કેવું કે બેઠા એ કે તને વાસણને એવું સાફ કરી દો, પછી મેં તમે આરામ કરો થોડીક વાર ને પછી ઉઠીને મેં જે કરવાનું હશે ને એ કરશું। એટલે હવે થોડી વાર આરામ કરી લઈએ, ત્યાં સાહેબ આવી જાય, કેવલી આવશે, કેવલ આવે એટલે પછી કંઈક જોઈએ, કેમ કે આજે તો એ વહેલા આવી જશે ઘરે, કાલે જવાનું છે, કાલે તો સેટરડે છે એટલે કાલે તો સુરત જશે જ। એમ કહેતા હતા કે હજુ કામ છે એટલે કામ પતાવવા જવાના છે। હમણાં એને બહુ બધા કામ પેન્ડિંગ થઈ ગયા છે પણ ફ્રી નથી થતા એ કામ પતાવે એવું છે। એટલે આજે એક કામ હતું એટલે એક કામ પતાવવા ગયા છે આજે તો પતાવી જવું એમ, એટલે કીધું ધીમે ધીમે કે બધા ઓછા થતા થાય, નહીં તો વધતા જ જશે કામ બધા એવું છે। એટલે આ બધું ભેગું થઈ જાય ને એટલે થોડીક વધારે ઓલું થાય એમ। ચાલો તો હવે થોડીક આરામ કરી લઈએ અને પછી પાછા મળીએ તમને। જો ઉઠીને છે ને બધે હું ઉઠીને તો પપ્પા કહે કે બિંદુ કે આપણે ચા પી કે હાલો, મેં તો સવારે આજે ચા પીધી નહોતી એટલે હાલો બનાવી નાખતા। ચા બનાવીને ત્યાં કેવલ આવ્યા અને આજે અમારે એટલું બધું કામ છે ને કે કોઈ નવરા જ નથી થવાના એવું છે। એટલે કેવલે આજે વહેલા આવી ગયા છે એટલે એ કે હાલો એ કે બધે ફટાફટ બેસી જ જાવી, કે જમવા બેસી જ જાવી, કે પછી જેને જમવું હોય એ કે હાલો, પછી કોઈ ઊભા જ ન થતા એને ઓર્ડર આપી દીધો બધાને। અમે જો બધું પાથરીને પોતે બેસી ગયા તો હું તો ખાઈ લઉં કે કોઈને ખાવું હોય તો ખાવ। હા તો પછી ઉભા થવાનો વેત નહીં રહે, મમ્મી ને એકને રહી છે, બાકી પૂરું આપડા 3 માંથી તો એક ડગવાન થતું જ નથી। જય શ્રી કૃષ્ણ કરવાના છે। કેમ હવારમાં આવ્યો તો ને બ્લોગ માં? તમે ક્યાં આવ્યા હતા? મેં જ એકલી જય શ્રી કૃષ્ણ બધાયને, ગુડ ઇવનિંગ। તમે આજે રંજીને નથી દીધી પણ મમ્મી નથી ના, કોઈ નથી, હું એકલી જ હતી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મહાદેવ હર કે પપ્પા હવારના નવરા નથી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ। આજે બધે હચવાઈ ગયા પોતપોતાની કામમાં। પપ્પા તો હવારના બેઠા, હા પપ્પા તો હવારના હચવાઈ ગયા નહીં પપ્પા? પપ્પા સુવિચાર કહી દો, પેલા ચા પી લ્યો વાંધો ને પછી તમ તાર। હા કહી દો હાલો। સીડીનું પહેલું ટોચના પગથિયે ચડનારે એનું નીચેના પગથિયાનું ઋણ કદી ના ભૂલવું જોઈએ। સાચી વાત છે, નીચેથી જ ઉપર જાઓ તમે। હા, પછી આપણે ઉપર કેના હિસાબે ગયા? નીચેથી, એટલે નાનેથી ચાલુ થાય ગમે તે વસ્તુ હોય। હાંભળું કેવલ? હાંભળું ને, યાદ રાખજો હો ને। હાલો નાસ્તો કરી લ્યો પછી પાછા મળીએ, બરાબર ને? વાગવામાં થઈ ગયા છે 7 અને છે ને હવે આજે જમવા બનાવવાના છે વઘારેલા ભાત। બધાને બહુ ખાવાની ઈચ્છા નથી તો કે ભાત વઘાર નાખો, અને આજે નાઈટ ભરવાની છે એવું છે। મેં એવું છે કે માલ બધો બહુ આવવાનો છે, પેકિંગ બધું બહુ કરવાનું છે અને અમે બિલકુલ ફ્રી નહોતા એટલે થોડુંક લેટ થઈ ગયું એવું હતું। જો બસ બધી તૈયારી કરું છું હું જમવાની, મેં કીધું આવે ત્યાં રસોઈ બની જાય અને કેવલ છે ને બધે માલ લઈને બધું આવે છે એટલે રસોઈ બની જાય, રસોઈ બનાવીને આવીને જમીને પછી બધા બેસી જ જવાનું છે, હમણાં 2 દિવસથી એટલે બિલકુલ ફ્રી નથી।
એવું છે એટલે બસ જો આ ભાઈ આવ્યા ટ્યુશનથી હવે એની એક્ઝામ પતી ગઈ એટલે કાલે ગઈકાલે રાતે એને કેવું કહ્યું એને છે ને એક્ઝામ હતી આજ સવારે પેપર હતું તો એને છે ને રાતે એમ બધા એમ કીધું કે 11-12 વાગી ગયા હવે તું સૂઈ જાય તેને સૂવું નહોતું અમે બધા બેઠા હતા ને એને ભેગું બેસવું હતું મેં તું કરવા આખોડે સૂઈ જા તો કે ના એ કે થોડીક વાર પછી જાય પછી એકવાર એ જાગે ને તો પછી સવારે ઉઠે નહીં એટલે કીધું ભાઈ તું સૂઈ જા તો એને જવું નહોતું ભાઈ કીધું કાલ તમે તો આખી રાત ઝઘડશો હવે આજે એનો વારો છે આજ ભાઈ આવે એટલે વાર છે તારે કામ કેટલું હતું ભૂલી જાવ તો બીજું આજે એનાથી વધારે છે ભાઈ એટલે તો હાજર કાલે ભેગું થાય તો પછી એમને પણ અમે 4 જણા તો હતા પણ તારી એક્ઝામ નહોતી પછી સવારે જવાય એમ નહીં જણા એક કામની પાછળ રહીએ તો કેટલું લે એમ નહીં પણ પછી તારી એક્ઝામ નહોતી એક્ઝામ તો હતી થઈ ગયું તો એટલે જ કરતો કર્યો એટલે પણ થઈ ગયું ની વસ્તુ નથી પણ સવારે ઉઠાય કોણ ભાઈ તો લેટ ઉઠવાનું તું ઉઠત હું ઉઠી ગયો તો રૂપિયા તો પણ એ તો ઉઠવું જ પડે ને તારે જવાનું હતું એટલે તો તને હુડાઈ દીધું તું જાગ્યો હોત ને તું ઉઠત નહીં પણ ઉઠી જ જાવ તને ખબર છે કે તું થોડોક મોડો જાગસ ને તો સવારે રજા પડી જાય ખબર હોઈ ગયો તો એટલે નીંદર નથી આવતી હા એ તો બપોરે તને હુડાઈ જાય હોઈ જા આજે તને બપોર હુઈ ગયો હોત તો નો નીંદર આવે તો નો નિંદર આવે જાયલો હતો હા ભલે ને પછી ઊંઘ આવશે તો કરશી કામ કરશો કરવાની વસ્તુ નથી ઊંઘની વસ્તુ નો છે આવે એમ તો કોફી બનાવી પી લઈશ બજાઈ એ વાત સાચી બધી બને માહોલ બને તો પી લેવાનું બધે કે નીંદર નો આવે એ વાત સાચી પણ મને જ કઈ કોફી ફરક ન પડે બાબા હાલે ઊંઘ આવતી હોય તો ઊંઘ આવી જ જાય પણ તમને ને બીજા બધાને તો વહી જાય ને ઉડી જાય લે નીંદર કાંઈ વાંધો નહીં તો બીજા બધા બધે પી લઈશ બનાવી પી લઈશું કા હા ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ત્યારે બપોર ખાધું તો ઓલો ખાવું છે સ્વીટ કોર્ન તો બાફવા મૂકી દો ના ના ખાવા હોય તો ભાત તો બનાવો પણ ભાત પછી એવું છે એમને સરસ કહેવાય હાલો તો ભાઈ આવે ને ત્યાં સુધી અમે બનાવી નાખું પછી જમે છેલ્લી વાર હમણાં આવશે ના હજુ તો નીકળો છે એમ જોતું હા બની જશે ત્યાં આવી જશે એ આવશે ત્યાં આપણે નવરાત બની જાય ખાઈને એટલે થોડાક લેટ જ કરીએ હા એ જ કીધું એને એ કે તમે નવરા થઈ જાઓ બરાબર કે પછી કે બેસી જ જવાનું છે એ કે એમ એકલા બીજું કાંઈ પછી કોણ જમવાનું ચાલ તું નાસ્તો કરી લે ત્યાં હું બનાવી લઉં ને પછી મળીએ એને ચોકલેટ નહીં ભાવે નહીં ખાય વાગોમાં થઈ ગયા છે 1:45 અને અમે બધા છે ને અમારું કામ કરવા બેઠા છે આ બધાને છે ને આમ શું કહેવાય જોશ ચડ્યું છે એના જેવું થયું છે ઓલું ગરબા ચાલુ કર્યા છે ને તો બધા એવા જોર જોરમાં ગાય છે ને અને છે ને ભેળ બને છે અમારી પિકનિક કરવા બેઠા હોય ને એવું લાગે છે નહીં કેવું અરે ભગવાન ખાતા જાય ને પેક કરતા જાય ઓર્ડર કાઢતા જાય ને કરતા જાય આજે અમારે નાઇટ કાઢવાની છે અરે ભગવાન નાઇટ આવું નાઇટ ઇન નાઇટ તો કાઢવાની છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કઈ તારીખના આજના હો આજના કાયદેસર આજના હે બિંદુ સાચી જ વાત ના બધાય થાયકા બેસી બેસીને એટલે હવે છે ને મમ્મી ભેળ કરવા બનાવવા ગયા છે અને અમે અમારું કામ કરીએ છીએ થોડુંક કામ બેઠા છે એટલે થોડુંક ખાઈ લઈએ ને એટલે જો 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 એક ઓર્ડર આવ્યું સ્વીટ કોન એમાં હારે નાખી દે એમ કે છે અમારે નાસ્તો વારાફરતી ચાલુ જ છે હાલો બધે ભેળ બનાવું છું જો અહીંયા પેકેટિયા તો પડ્યા છે પેકેટિયા તો દેખાતા જ હશે હજી ઓલા સામે બારીમાં પડ્યા છે જો 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 કેવો પડદો અટકતો જાય ને પાછો કે અમે ન ખાઈ એવું અરે રે કેટલા હે હવે હજી ઘણા છે સારું હાલો તો કરી 4 તો નાખીએ પાકા આજ કાંઈ વાંધો નહીં કરી નાખશું 4 ના 5 ભલે થાય પછી હે ને થોડીક વાર પછી ગમત કરી લઈએ પછી વર્ક નકરું કામ જ કર્યા કરવાનું બરાબર ને
સાચી વાત છે. બસ તો પછી શું દાંત કાઢો. કાંઈ નહીં, આ પિકનિક વાર. હા હે કામ કરતા પિકનિક જાજી હોય. સાચી વાત છે પપ્પા, કામ કરતા પિકનિક જાજી મજા હો. આવે આમ કામ કરવાનું. જો આવતો બધું સામાન. માલ સામાન આવે છે જો ધીમે ધીમે બધે. એવું ન પડે એવું જ આમ. ઈ તો એવું જોઈએ. હા ઈ તો એવું જોઈએ હે. જો ઉપર હે ને 2 વાગી ગયા છે અને અમારી ભેળ તૈયાર થઈ ગઈ. જો તપેલું એક ભેળ બનાવીશ. બધા હવે બેહી જાય. એ ડીશ તો લેતો આવો ભાઈ. હવે બસ જો આ બધા ભેગા કરીને આમાં નામાં હવે ખાઈ લઈશું અને પછી પાછા બેસી જઈશું કામે. બરાબર ને? આ સાહેબે ઊંઘ કાઢી લીધી એક. ક્યાં ઊંઘ કાઢી લીધી? 10 મિનિટનું પાવર નેપ લઈ લીધું. પાવર એમ નથી, આ તો અમુકનું ડિસ્ચાર્જ થઈ જાય. એટલે જ ના પાડી હતી મેં તમને. હો માન મેં તમને ના પાડી. કાલ તો વહેલા હોઈ ગયા હતા. 12 વાગે કા નહીતર આપણે કેટલા વાગે રોજ કહેવાય. હા કાલ તો મારે પૂરું. એટલે ચાલો બધા ભેળ ખાવા. જો બની ગઈ છે મસ્ત ભેળ. તો જો આંખ પરથી ખબર પડી ગઈ છે તમને કે અમે કેટલા થાયકા છીએ. કે વિચારતા હતા કે 2-3 વાગે કામ પતી જશે. તમે વિચારશો નહીં કે અમે કેટલા વાગ્યાના બેઠા હતા. 7:30 વાગ્યા છે. હવે સુવાનો ટાઈમ મળ્યો છે. હવે સૂઈએ છીએ અમે બધાય 5 જેટલા ઘરમાં હતા ને એટલા બધાય. કેવલ તોય થાયકા હતા તો થોડીક વાર પાવર ને પેને લીધો કેમ કે સવારના ગયા હતા એટલે. હું હોઈ ગયો તો. આ જો રખડે હજી આ આટા મારે છે. શું રહી ગયું તું? રહી ગયું તું પ્રોડક્ટ. સુઈ જા હવે જા. નીંદર નો આવે. હાય હાય નીંદર નથી આવતી બોલ. તો બધે હોઈ ગયા ભરપૂર તા. આવે પૈડા ભેગી. સાચી વાત, પૈડા ભેગી આવી જ જવાની છે ને આપણે. બધે એક વાર હોઈ ગયા. હું ફોન નથી લે. હા તો હું ક્યાં હુતી હતી. તું હોઈ ગઈ તી ને લે. એમ તો હોતી તી ને 2-3 વાર. ચાલો નો આર્ગ્યુમેન્ટ, નો આર્ગ્યુમેન્ટ. ચાલો ચાલો જાઓ 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 જાઓ. કાંઈ વાંધો નહીં. હવે મારી હાલત એવી છે તો મારે હોવું તો પડે ને. થોડી વાર આરામ તો કરવો પડે ને. બાકી કન્ટિન્યુ બેઠી રહો ને તો પછી નો મજા આવે. એટલે સારું ચાલો તો હવે સૂઈ જઈએ. જો કે ગુડ નાઇટ તો નો કહેવાય તમને બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજની તો આપણી મોર્નિંગ હવે થઈ છે ને સીધા આફ્ટરનૂન થી બ્લોગ ચાલુ થશે. આફ્ટરનૂન થી જ બ્લોગ ચાલુ થશે. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.